આ દિવસોમાં વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે। પ્રથમ વખત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભામાં વિસાવદરનો અવાજ બનવા માટે તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા। ગઈકાલે તેમણે ગૃહની કાર્યવાહી નિહાળી। આ કાર્યવાહી દરમિયાન તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત પણ કરી હતી। તેમણે એક પત્રકાર પરિષદ યોજી અને આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષના ધારાસભ્યોના જે સવાલો છે તે રિજેક્ટ કરવામાં આવે છે। ભાજપના ધારાસભ્યના સવાલો હોય છે તેને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે। એટલે જે રીતે તેમણે આક્ષેપો પણ કર્યા કે તેમનો પણ સવાલ રિજેક્ટ થયો, તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। ત્યારબાદ તેઓ ગઈકાલથી સતત ફેસબુકના માધ્યમ પર પોસ્ટોનો મારો ચલાવી રહ્યા છે। વિધાનસભામાં જે પ્રશ્ન પૂછાઈ રહ્યા છે તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે ને આજે પણ તેમણે શું પોસ્ટો લખી છે ને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતની જનતા પોતાના જનપ્રતિનિધિઓ સામે કાગડોળે જોઈ રહી છે કે તેમના વિસ્તારના જે પ્રશ્ન છે, રોડ રસ્તાની દયનીય હાલત છે, પીવાના પાણીની અવ્યવસ્થાઓ છે કે બેરોજગારીના મુદ્દા છે, અલગ અલગ જે મુદ્દાઓથી લોકો પીડાઈ રહ્યા છે, તો તેઓ પોતાના ધારાસભ્ય છે તેમને રજૂઆત કરી અને હવે ધારાસભ્યો જે 3 દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે તેમાં પોતાની રજૂઆતો ઉઠાવી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે। વાત ચર્ચામાં એટલા માટે આવી છે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે। ગઈકાલે તેમણે વિધાનસભાનો પ્રથમ દિવસ અટેન્ડ કર્યો હતો ને આ દરમિયાન તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી। પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમના ગંભીર આરોપો સામે આવ્યા હતા અને વિપક્ષના સવાલો રિજેક્ટ કરવામાં આવતા હોય તે પ્રકારની વાત તેમણે કરી હતી। ત્યારબાદથી ગઈકાલથી તેઓ સતત ફેસબુકના માધ્યમથી પોસ્ટનો મારો ચલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગત વખતના સવાલો એજના એજ રિપીટ કરી રહ્યા છે, જેના કારણે વિપક્ષને એટલો સવાલ પૂછવાનો સમય ના મળે ને આ કાર્યવાહી છે તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થાય। ત્યારે આ તેમના ગંભીર આરોપો સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। આજે સવારથી તેમણે ફેસબુકના માધ્યમથી અલગ અલગ પોસ્ટો લખી છે અને આ પોસ્ટમાં તેઓ સૌપ્રથમ વાત કરીએ તો કહી રહ્યા છે, ઓહો આટલી હદે સ્ક્રિપ્ટેડ પ્રશ્ન, આજના સ્ક્રિપ્ટેડ પ્રશ્નોનો ભાગ 4। એવી રીતે તેમણે અલગ અલગ ગઈકાલથી ભાગ બનાવ્યા છે, જેમાં તેમણે કહ્યું ગુજરાત વિધાનસભામાં જથ્થાબંધ સ્ક્રિપ્ટેડ પ્રશ્ન પૂછવામાં આવે છે, આ બાબતની જનતાને જાણકારી છે ખરા? પ્રશ્ન પૂછવાની સમય મર્યાદા 1 કલાક હોય છે, ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો એક જ પ્રશ્ન અનેક વખત પૂછીને પ્રશ્નકાળને 1 કલાકનો સમય વેડફી નાખવાનું આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે બીજો તેમણે ફરી એકવાર ભાગ લખતા કહ્યું, આજના વિધાનસભા સત્રના બીજા દિવસે પણ ભાજપના તમામ ધારાસભ્યો એક જ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો અને અનેક વખત પૂછીને વિપક્ષના પ્રશ્નો ચર્ચામાં અગ્રતા ક્રમ પ્રમાણે વારો ના આવે તે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। તેવી જ રીતે તેમણે ફરી એક પોસ્ટ કરી, એ પોસ્ટમાં તેમણે એ જ વાત કરી ને હજી તેમણે છેલ્લી જે પોસ્ટ કરી છે એ પોસ્ટમાં તેઓ ફરી લખી રહ્યા છે, આજના વિધાનસભા સત્રના બીજા દિવસે પણ ભાજપના તમામ ધારાસભ્યો દ્વારા એક જ સ્ક્રિપ્ટેડ પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે અને કેવી રીતે વધુમાં વધુ સમય વિપક્ષનો વેડફાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તેમણે અગાઉ જ્યારે વિધાનસભાનો સત્ર મળ્યો હતો, આ સત્ર દરમિયાન જ્યારે ભાજપના જ ધારાસભ્યોએ મંત્રીને જે સવાલ કર્યા તે સવાલનો કટઆઉટ મૂક્યો છે ને એ બાબતને લઈને તેમણે વાત કરી છે કે એ પહેલાના જ સ્ક્રિપ્ટેડ પ્રશ્ન છે તે પૂછવામાં આવી રહ્યા છે। ત્યારે આ ખૂબ જ ગંભીર આરોપો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સામે આવી રહ્યા છે, તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે ગોપાલ ઇટાલિયા સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટનો મારો ચલાવીને ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી રહ્યા છે, રાજ્ય સરકાર ઉપર તેઓ વરસ્યા છે, બરાબરના તેઓ આડે હાથ લઈ રહ્યા છે અને જનતાને પણ તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારની વસ્તુઓ જે સામે આવી રહી છે વિધાનસભામાં, તેના કારણે આગામી સમયમાં આ મામલે સરકાર તરફથી સુસ્પષ્ટતા કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા